આજે ગાજરનું ટ્રેક્ટર આવ્યું છે આમાં આજે આપણે પાંજરાપોળની અંદર રાપર પાંજરાપોળની અંદર 11 ટ્રેક્ટર આવ્યા છે ત્યાં આપણે આ એક ગાય દેખાણી જેને આ નીકળ્યો છે જોયો તો જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે બાકી જો મહેશભાઈની ગાયો હજી છૂટી નથી થોડી વારમાં છોડશે અને બાકી ચરાની ખરીદી ચાલુ અત્યારે શું નીણ ખવડાવીને મૂકે ને એટલે શું આખો દી ન જડે કાંઈ તો હાલે ભૂખ્યું ન થાય એટલી બધી બાકી અત્યારે વગડામાં કાંઈ છે નહીં લાંબુ હજી હવે શું ખેતર હોવાઈ ગયા હોય ને એટલે ખેતરમાં ભેલ પડે ત્યારે પાછા વળી ગાયું ધરાશે બાકી અત્યારે થોડી તકલીફ છે અને હવે આપણે જાય પાંજરાપોળ જઈને જોઈએ આજે શું કામકાજમાં છે તો હવે મિત્રો છે આપણે અહીંયા પાંજરાપોળ પહોંચી ગયા હતા અને વાડાની અંદર છે ટોરા ઉઠલી ગયા હતા તો પાવડર નાખી દીધો કાંઈ નવો કેસ છે નહીં બાકી જે આપણે આંખલાને જે છે બધા જોઈ લો અહીંયા ઓકે છે અને નીણ થઈ ગઈ છે વાડાની અંદર અને બાકી જ્યાં ઊંટળી છે એને કાલે આપણે ઉઠલાવી હતી હું બેઠી કરવાની પ્રયત્ન કર્યો પણ બેઠી થતી નથી રાતના ટાટ કે કાંઈ ન લાગે એટલા માટે જો એને છે એ ધાબરો ઓઢાડ નાખ્યો હતો અને આ જે ટેકા રાખ્યા છે પણ શું બેસતી નથી આમ લેટી જ જાય છે એટલે હવે તો કાંઈ નહીં આપણે શું આપણી મહેનત કરી નાખીએ એમાં બાકી થઈ ગયું બધું કામ અત્યારનું ઓકે હવે થોડી વારમાં ઢોરા આવશે આ વાડાની અંદર અને પછી નીણ ખાઈ લઈએ પછી આપણે છે જે આપણું રેગ્યુલર કામ છે ડ્રેસિંગનું ને એ કરશું મિત્રો આપણે વાડાની અંદરથી આવ્યા તો અહીંયા જોઈ શકો છો આપણે જે માંદાવાળા ઢોર છે એના માટે છે આ વતરો થઈ ગયો છે મકાઈનું કટિંગ કરી નાખ્યું બાકી આજે ગાજરનું ટ્રેક્ટર આવ્યું છે આમાં આજે આપણે પાંજરાપોળની અંદર રાપર પાંજરાપોળની અંદર 11 ટ્રેક્ટર આવ્યા છે વિચાર કરો આ એક અહીંયા છે 6 ગયા બકનાની અંદર અને 4 ગયા આપણો બાબુશ્રી વિભાગ છે ત્યાં અને આ એક અહીંયા રહ્યું છે બાકી આનો ભાવ છે 130 રૂપિયા આપણે મણ આવ્યું છે કચ્છના મણ 40 કિલો અને આની અંદર 130 કિલો છે એવા 11 ટ્રેક્ટર આવ્યા છે એવરેજ સમજો ને 150 મણના 150 મણના છે એ સમજો ને 11 ટ્રેક્ટર આવ્યા એટલે આશરે છે આમ સરેરાશ તમે કરો ને તો 2 લાખ રૂપિયાનો લીલો ચારો આજે આવ્યો છે આજના દિવસનો ફક્ત આજના દિવસનો 2 લાખ રૂપિયાનો ચરો હવે તમે હિસાબ કરી લેજો રોજનો કેટલો ખર્ચો હશે ને વરસ શાખાનો કેટલો ખર્ચો હશે બાકી છે ખાલી હું ગાજરની વાત કરું છું બાકી જોઈ લો અહીંયા ઢોર છે એ આવી ગયા છે નીણ ઉપર અને થોડી વાર ખાઈ લઈ પછી આપણે આપણું કામ ચાલુ કરશું મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં ઢોરાએ બધું ખાઈ લીધું છે ને હવે આપણે આવી ગયા હતા વાડાની અંદર તો જે ડ્રેસિંગનું કામ છે એ હવે ચાલુ કરી નાખ્યું આપણે ડ્રેસિંગ કરી નાખીએ ને બાકી કાંઈ જે હશે એ જોઈ લઈએ તો મિત્રો માંદાવાળા વાડામાં છે એક ગાયને પાટો વાર્યો એ તમે જોયો અને પછી છે એક બળદને છે થોડુંક આપણે ડ્રેસિંગ કર્યું સાફ સફાઈ કરી અને બીજું કાંઈ કામ રહેતું નહોતું એટલે આપણે આવી ગયા હતા ડીપાવાળા વાડામાં ડીપામાં જે આપણે ખરીમાં દવા નાખીએ એ નાખતા હતા ત્યાં આપણે આ એક ગાય દેખાણી જેને આ નીકળ્યો છે જોયો તો એને આપણે બાંધીને હવે દવા કરવાની છે બાકી આ રોજડી જે માણસની એવાય છે એ મેં તમને વાત કરી હતી આગળના વિડીયોમાં એ જો આપણે અહીંયા આવ્યા ને એટલે આપણી બાજુમાં જ ફરે તો એ તો રહેશે બાજુમાં અને આપણે ગાયનું જે છે આ બેહારવાનું કામ છે એ કરીએ તો મિત્રો જોઈ લો ગાયને આ બેસી ગયો છે ને થોડીક આમ શું દોડાવી નાખીએ એટલે શું આ છે એ કોઠે પડી જાય બાકી થોડી વારમાં પેશાબને થઈ જશે એટલે થઈ જશે ઓકે બાકી બીજું કાંઈ કામ રહેતું નથી આપણે આ વાડાની અંદર અને માંદાવાળા વાડામાં એ કાંઈ રહેતું નથી બધું કામ ઓકે થઈ ગયું છે હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો મિત્રો પાંજરાપોળ બીજું કાંઈ કામ આપણે હતું નહીં એટલે આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા તો જોઈ લો અહીંયા છે નીણ નાખી દીધી હર્ષદે તો અહીંયા શીતલ નહીં આવું બાકી બધાને પાછળ નીણ નાખી છે તો ત્યાં છે ખાઈ છે તો ત્યાં જઈને તમને બતાવું હમણાં તો આપણે છે અહીંયા પાછળ વાસુડા છે નીણ ખાતા હતા ત્યાં આવી ગયા નીણ તો શું વહેલી નાખી દીધી લાગે એટલે ખાઈ લીધી બાકી જો આપણી પાછળ આવી આ પોપટ પૂનમ જીવણીને પારે બને જો અહીંયા છે આરી મેઘલ બધી વાછડીઓ છે એ આપણી અહીંયા છે અને હું બીજું નીણ કે અત્યારે નાખવાની નથી નીણ ખાઈ લીધી છે અને પાણી ભરેલું છે ઓકે છે તો મિત્રો આપણે હવે બીજું કંઈ કામ અહીંયા રહેતું નથી પણ આપણી પાસે એક એવી ટ્રીક છે જેથી છે તમે તમારી ઉંમર 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધી છે ઘટાડી શકો એ કઈ છે ટ્રીક કહું તમને તો જો તમને આ ટ્રીક છે એ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો કે તમને આ ટ્રીક કેવી લાગી જોજો તો મિત્રો તમે જોયું આ ટ્રીકથી છે તમે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધી છે એ નાના થઈ શકો આપણે શું દાઢી છે ટૂંકી ઘણી નહીં કરાવી એટલે ઘણો ફરક નહીં દેખાતો બાકી આ ટ્રીકથી છે તમે તમારી ઉંમર નાની બતાવી શકો આવી તો આપણી પાસે ઘણી બધી ટ્રીકો છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને આપણે જણાવતા રહીશું તો હવે છે આપણે અહીંયા ગૌશાળાએ કંઈ કામ નથી તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપોળ તો હવે મળીએ સીધા પાંજરાપોળ તો મિત્રો હવે છે આપણે પાંજરાપોળ પૂછીએ તો અહીંયા જોઈ શકો છો એક ગાય આવી છે અને આ નીકળ્યો છે ને આ કૂતરે ફાડી નાખ્યો છે તો લોહીને એવું નીકળે છે તો ફટાફટ છે આપણે એ બધી દવાઓ લઈ આવીએ અને ટ્રીટમેન્ટ આપી દઈએ
તો મિત્રો આપણે જેવું કૂતરે છે આ તોડી નાખ્યો તો એને ઓકે કરી બધી દવા કરી અને આ માંદાવાળા પિંજરામાં આવી ગયા હતા. તો કાંઈ નવો કેસ નથી, બાકી જે આ એક આંખો છે હવે અહીંયા રહ્યો છે. જે ખરીવાળો હતો એ હાલ્યો ગયો છે માંદાવાળા વાડામાં. જ્યારે આ સાફ સફાઈ કરવી હોય ત્યારે બાજુના વાડામાં ઢોર બધા હાલે જાય અત્યારે એને ભેગો હાલ્યો ગયો છે. એટલે હવે એ ઓકે છે. આ એક આંખાને હવે અહીંયા છે, બાકી કોઈ છે નહીં. અને બાકી જે માંદાવાળો વાડો છે એમાંય કાંઈ નવો કેસ નથી અને પિંજરાની અંદર કાંઈ નવો કેસ છે નહીં. હવે જઈશું આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું. તો મિત્રો પાંજરા પર આપણે બીજું કાંઈ નવું કામ હતું નહીં, તો આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા. જોઈ લો ગાયો છે થોડી વહેલી આવી ગઈ હતી. તો પાછળના વાડામાં પૂરી છે, જો જોઈ અહીંયા બધી ગાયો ઊભી છે. જે વાસુડાન છે આમાં આવી ગયા છે. હવે અહીંયા ખાણ બનાવવાનું કામ ચાલુ છે. જો બાજુ હર્ષદ બનાવે ખાણ અને આ બધા આપણા વાસુડા. તો થોડી વારમાં હવે જે ખાણ બની જશે પછી ગાયોને એક એકને લેશું અંદર અને પછી દોવાનું કામ કરવાનું છે. બીજું કંઈ કામ તો નવું છે નહીં. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.